જૂનાગઢના સરગવાડા ગામે તાલુકા પોલીસ બંગલા ગેંગના 3 ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 હજુ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ પાસે ફાયરિંગ માટે કારતૂસ અને બંદૂક પણ રાખવામાં આવ્યા હતા। બંગલા ગેંગના સભ્યો ભાવિન ખોડા, બડ અને લાખો સાંગા હુણ સાથે જોડાયેલા છે અને તેમના પરિવાર પર પોલીસની કડક નજર છે। 3 ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે હથિયાર રાખવાનું કારણ પોલીસ પકડવા આવે તો ફાયરિંગ કરવાની તૈયારી હતી। હાલ પોલીસ હથિયાર ક્યાંથી અને કોના દ્વારા મેળવવામાં આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે। બંગલા ગેંગ ઉપર જે ગુચ્છી તોપ દાખલ થયેલી છે તે પૈકીના 2 આરોપીઓ ભાવિન ખોડા બટ તથા લાખો સાંગા હુણ એ સરગવાડા ગામ ખાતે છે અને તેવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી ગગનિયા તથા તેમના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ રેડ કરેલી। એ સમય દરમિયાન કમલેશ લખમણ ભારાઈના ઘર પર રેડ કરતા ત્યાં ટોટલ 5 આરોપીઓ હતા હાજર। તે પૈકીના કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ તથા જયેશ ઉર્ફે એભો મેરુ ચાવડા પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જ તેઓને એરેસ્ટ કરવામાં આવેલા। જ્યારે જયપાલ ખોડા બઢ તથા ભરત ખોડા બઢ નામના 2 આરોપીઓ ભાગી ગયેલા હતા।